નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો થોડાક દિવસ પહેલાં સુડા વરસોલ ગામે પોલીસ દ્વારા જુગારને લઈને 3 ઇસમોની અટકાયત કરવામાં આવી હતી, જેઓની ફિંગરપ્રિન્ટ લેતા એક ઇસમ જેઓનું નામ ગોવિંદભાઈ રાયસિંગભાઈ ચૌહાણ હોય, 50 વર્ષની ઉંમર હોય, તેઓને ફિંગરપ્રિન્ટ લેતા છાતીમાં દુખાવો પડતા અને ચક્કર આવતા ઢળી પડ્યા હતા। ત્યારબાદ પોલીસ દ્વારા તેઓને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યાં ડૉક્ટરે મૃતક જાહેર કરતા આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ રાત્રિના સમયે પણ તે સમયે પરિવારજનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને રોષની લાગણી સાથે આક્રોશ સાથે એ વખતે તેઓએ બોડી લેવાની ના પાડી હતી। ત્યારબાદ ડીવાયએસપીસીના માર્ગદર્શન હેઠળ મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી, પીએસઆઈ શ્રી તેમજ પોલીસ દ્વારા પરિવારને સમજાવીને જણાવવામાં આવ્યું હતું કે તમારા જે મૃતક છે તેઓનું અમદાવાદ એફએસએલમાં પીએમ કરવામાં આવશે। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ પીએમ બાદ તેઓની બોડી આવતા અને પોલીસની કામગીરી જોઈને પરિવારોએ મૃતકની બોડી લીધી હતી અને તેઓની અંતિમ ક્રિયા કરી હતી। પણ હાલ પરિવાર ન્યાયની માગણી કરી રહ્યો છે અને પોલીસ દ્વારા પણ તેઓને સાંત્વના આપવામાં આવી હતી કે આવનાર સમયમાં કાયદેસરની કાર્યવાહી કરીને તેની યોગ્ય તપાસ કરવામાં આવશે। વિરાંગ મહેતા, મહેમદાવાદ। શું નામ છે? ગણપત ગોવિંદભાઈ ચૌહાણ। શું ઘટના બની હતી ગામમાં? મારા પપ્પા ખેતમ ગયા હતા, પોલીસ વાળા જુગાર રમી એમ કરી પકડી ગયા અને પોલીસે બધાને મારી નાખ્યા। શું નામ શું હતું? કેટલી ઉંમર હતી એમની? ગોવિંદ રાજંગ નામ હતું, 50 વર્ષ ઉંમર હતી। દાદા શું નામ છે આપનું? પ્રવીણભાઈ પ્રતાપભાઈ ચૌહાણ। ભાઈ આજે શું ઘટના બની હતી? કેટલા વાગે બની હતી? હવે આજે મારે વાવવા જવું હતું ટ્રેક્ટર લઈને, અને ફરી અમે એ ભાઈ ખેતરમાં અમારે વાવવાનું ત્યાં ખેતરમાં જવું હતું, એના રસ્તે એના ગાડી લઈને ફરી એ ભાઈનો ફોન આવ્યો કે ટ્રેક્ટર આવી જાવ વાવવાનું। તે મેં ઊભો રહ્યો અને ડ્રાઈવરને ટ્રેક્ટર લેવા મોકલ્યો કે તું આવું એટલે આપણે વાવવા જઈએ। ફરી એટલે આ બધા ટોળું હતું એ પા 6 છોકરા, તે હું જોવા જો કે શું કરે તે જોવા જો, અને પછી એટલા પોલીસ આવ્યા તે ના મને હું તો નહોતો નાખ્યો, ઊભો રહ્યો પછી મને ચાલે લીધો ને આ ભાઈને ચાલી લીધા આ મારા જોડે ગોવિંદભાઈને ચાલે અને અમને ચાલે, મને 3 જણા ચાલે ને પોલીસ વાળા લાવ્યા, મહેમદાદ લાયા પછી એમાં કેસ કર્યો। હા, એ તો વેરે માતાએ પકડ્યા હતા, ગોવિંદભાઈ તો માતાએ પકડેલા। શું નામ છે? શું ઘટના બની હતી? અજીતભાઈ લક્ષ્મીભાઈ ડાબી। કેટલા વાગે ઘટના બની હતી? લગભગ 3 વાગ્યાની આજુબાજુ બની શું થયું હતું? બસ અમે 6-7 જણા પત્તા રમતા હતા, રમતા હતા તો 6-7 જણા હતા। 6-7 જણા હતા। હવે એ ભાઈ જે આ અત્યારે ઘટના બની આ ભાઈની, એ ભાઈ અમારી જોડે હાજરમાં નહોતો, એ વડેથી એ ભાઈને પકડે છે। અમે રમતા હતા, અમે રમનારા 6 જણા હતા બીજા। શું નામ હતું એમનું? ગોવિંદભાઈ રાયસંગભાઈ, કેટલી ઉંમર હતી એમની? 50 વર્ષ। શું થયું પછી? પછી અમે મેમદાર પોલીસ સ્ટેશનમાં લાવ્યા, ત્યાંથી લાવ્યા પછી પંચમું એ કરી સહીઓ કરી, સરપંચ આવેલા, વાત થઈ પછી અમારે સિંગરપેટ ચાલવા હતું ઉપર લઈ જવામાં આવ્યા। તો અમે ત્યાં સિંગરપેટ ચાલવા ગયા પછી એકદમ ચક્કર ખાઈને પડ્યા હતા, માથામાં ચોટ વાગવાથી એ થઈ ગયું। બનાવ બન્યો પોલીસ સ્ટેશનમાં। સર, મહેમદાવાદ પોલીસ મથકમાં શું ઘટના બની, કયા ગુનાના આરોપીઓ લાવવામાં આવ્યા હતા અને જે પરિવારનો આક્ષેપ રહ્યો છે, તો હવે પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? આજરોજ મહેમદાવાદ પોલીસે જુગારની સફળ રેડ કરતા વણસોલ સુંઢા ગામેથી 3 આરોપીઓને જુગાર રમતા પકડી પાડેલા હતા અને આગળ ગુનાની કામે તપાસ માટે 3 આરોપીઓને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા। જુગાર છે એ પેટી ક્રાઇમ છે, તો એમાં જામીનદારને આધારે એમને ત્યાં ટેબલ જામીન આપવામાં આવ્યા હતા અને આગળ પોલીસ તપાસમાં એક પ્રોસિજર હોય છે કે આરોપીઓની ફિંગરપ્રિન્ટ હોય છે એ લેવાની હોય છે। તો ફિંગરપ્રિન્ટ માટે એ લોકોને ફર્સ્ટ ફ્લોર ઉપર લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે એમની સાથે બીજા બંને સહ આરોપીઓ પણ સાથે જ હતા। તો એમના કહેવા પ્રમાણે એમને છાતીમાં દુખાવાને લીધે ચક્કરથી એ લોકો જે ગોવિંદભાઈ રાયસંગભાઈ ચૌહાણ છે જે પડી ગયા હતા
અને ત્યારબાદ તરત એને આગળની વધારે સારવાર માટે પોલીસ દ્વારા CHC મહેમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અહીંયા એમને હાજર ડૉક્ટર એમને મરણ જાહેર કરેલા છે. એ અન્વયે આપણે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં BNSSની કલમ 196 પ્રમાણે આપણે એક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધેલો છે 14/2026ના આધારે, અને હાલમાં વધારે તપાસ થઈ રહી છે. હાલમાં SDM સાહેબ દ્વારા એમનું ઇન્ક્વેસ્ટ પંચનામું થઈ રહ્યું છે. આગળ કયા પ્રકારની તપાસ થશે? આ એક્સિડેન્ટલ ડેથ નોંધી છે તો એમાં પૂરી તપાસ થશે. એમાં આપણે આગળ જતાં પોસ્ટમોર્ટમ અમદાવાદ BJ મેડિકલ ખાતે પેનલની મદદથી ફોરેન્સિકની હાજરીમાં આપણે એનું પોસ્ટમોર્ટમ કરીશું અને કોઝ ઓફ ડેથ આવશે, અને અલગ અલગ આપણે જે ગુનાને કામે જે પણ પંચો હતા, જે સાહેદો હતા, એના આપણે નિવેદનો લઈશું, અને તપાસ જેમ એક FIRમાં જેમ તપાસ આગળ વધે છે એ રીતની જ તપાસ આગળ વધશે.